કેમ છો મિત્રો? મજામાં? વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે નિબંધ લેખન જોવાના છીએ। અને હા, આજના આપણા નિબંધનો ટોપિક છે શિક્ષણમાં ભ્રષ્ટાચાર। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો। ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। આ મિત્રો નિબંધ લખવો કેમ, શિક્ષણમાં ભ્રષ્ટાચાર લખવું કેમ, તો કે પહેલા આંખો બંધ કરો તમારી, પછી નિબંધના મુદ્દા વિચારો। નિબંધ આખો વિચારવાનો નથી, નિબંધના મુદ્દા વિચારો કે ભાઈ આ જગ્યાએ આમ ભ્રષ્ટાચાર થાય, આની જગ્યાએ આમ થતું હોય તો વધારે સારું। એવી રીતના તમે તમારી રીતના મુદ્દા વિચારો। પહેલો પ્રસ્તાવના, છેલ્લો ઉપસહાર, આ બે મુદ્દા થઈ ગયા। વચ્ચેના 3 મુદ્દા વિચારો અને પછી મિત્રો તમારી જાતે નિબંધ લખવાનો પ્રયત્ન કરો। ચાલો મારા મુદ્દા જોઈએ। પહેલો પ્રાસ્તાવિક, છેલ્લો ઉપસહાર। હવે મિત્રો શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર, એમના પછી શાળા પ્રવેશીમાં થતી કનડગત, એટલે કે મિત્રો જ્યાં શાળા પ્રવેશમાં જે ડોનેશનો માગે છે તે, શિક્ષકો દ્વારા ભ્રષ્ટ આચરણ, વિદ્યાર્થીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ, ભ્રષ્ટાચારોમાં વાલીઓની સામેલગીરી, એટલે કે ભ્રષ્ટાચારમાં વાલીઓની પણ સામેલગીરી હોય તે। ચાલો મિત્રો એમના ઉપરથી નિબંધ લખીએ। શિક્ષણ ક્ષેત્ર એ કલા, બુદ્ધિ અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનું નિવાસ સ્થાન છે અને શિક્ષણ સંસ્થાઓ સરસ્વતીના પાવન મંદિરો જેવી હોય છે, જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાની આરાધના કરી અને પોતાનો બૌદ્ધિક વિકાસ તે સાધે છે અને આદર્શ જીવનના પાઠો એ શીખે છે। એ અપેક્ષિત હોય છે પ્રાચીન ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં શિક્ષણની આદર્શ પરંપરાઓનું જતન થતું હોય છે। શેની? તો કે શિક્ષણની આદર્શ પરંપરાઓનું જતન થતું હોય છે। આવા પવિત્ર શિક્ષણ પ્રત્યેની આપણી નિષ્ઠા હવે સ્વાર્થ અને લોભની શિકાર બની રહી હોય એવું લાગે છે। સ્વાર્થ અને લોભની શિકાર બની ગઈ હોય એવું મિત્રો લાગે છે। ઘણી શિક્ષણ સંસ્થાઓ આજે ભ્રષ્ટાચારના અખાડા જેવી બની ગઈ છે। સરસ્વતીના મંદિરોમાં આજે બેફામપણે મિત્રો ગેરરીતિઓ ચાલતી હોય એવું મિત્રો દેખાય છે। નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવાની કામગીરી માતા પિતા માટે લોઢાના ચણા ચાવવા જેવી કઠિન બની રહી છે, એટલે કે અઘરી બની રહી છે। ઘણે ઠેકાણે ડોનેશનની પ્રથા સામાન્ય બની ગઈ છે। શેની? તો કે ડોનેશનની। વળી શાળામાં જગ્યા હોવા છતાંય કેટલાક સંચાલકો કોઈ વગરદાર વ્યક્તિની ભલામણ વગર બાળકોને શાળામાં પ્રવેશ આપતા નથી, એટલે કે અમુક લાગવકિયા વ્યક્તિ વગર તે પ્રવેશ આપતા નથી, એટલે કે લાગવક લઈને જવાનું તો શાળામાં એડમિશન આપે। ઇન્ટરવ્યુમાં નાના ભૂલકાઓને નાપાસ કરી દેવાય છે। આવા સંચાલકો સમક્ષ રૂપિયા ખડકી દો એટલે આપોઆપ પ્રવેશ મળી જાય, એટલે કે રૂપિયા આપી દો એટલે કે આપોઆપ પ્રવેશ મળી જાય। શાળાઓમાં કેટલાક બેજવાબદાર શિક્ષકો હોય છે જે બાળકોને મન મૂકીને ભણાવતા નથી। તે બાળકોને મન મૂકીને મિત્રો નથી ભણાવતા। આથી વિદ્યાર્થીઓને જે તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન મળતું નથી। વર્ગમાં શિક્ષકો બેદરકારી દાખવે છે એનો કોચિંગ ક્લાસ વાળાઓ સીધો ભલામણ ઉઠાવે છે। ટ્યુશન પ્રથા અને કોચિંગ ક્લાસીસ આજે ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે। ટ્યુશન લેનારો વિદ્યાર્થી નબળો હોય તો પણ સારા ગુણ મેળવી અને પાસ થઈ જાય છે, જ્યારે ટ્યુશન ન લેનાર વિદ્યાર્થી હોશિયાર હોવા છતાં ધારી સફળતા મેળવી શકતો નથી। અમુક શિક્ષકો પરીક્ષકો અને નિરીક્ષકો પોતાની નૈતિક ફરજ ભૂલી અને ભ્રષ્ટાચારને પોષે છે। ખાનગીમાં પેપરો ફોડવાની અને તેના વેચાણની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હોય છે અને આખા ગુણપત્રકો બદલી નખાય છે, એટલે કે માર્કશીટ બદલી નખાય છે અને નજીવી કિંમતે બનાવટી પ્રમાણપત્રો બનાવી આપવામાં આવે છે। શૈક્ષણિક પર્યટકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના બહાને કેટલાક શાળા સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી
પૈસા પણ મિત્રો પડાવે છે। પરીક્ષાના હાવથી ભયભીત રહેતા કેટલાક વિદ્યાર્થીઓ ભ્રષ્ટાચારની આ આંધીમાં જાણતા કે અજાણતા ઘસાઈ જાય છે। તેઓ પરીક્ષામાં નકલ કરે છે અને પેપરો ફોડવા માટે તે દોડે છે। એક વિદ્યાર્થીની જગ્યાએ બીજો જ વિદ્યાર્થી પરીક્ષા આપી આવે એવા કિસ્સા પણ ક્યારેક બહાર આવે છે। અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં દાદાગીરી કરતા હોય છે। તેઓ ગુપ્તી કે છરી જેવા ઘાતક શસ્ત્રો પોતાની સાથે રાખી અને પરીક્ષા ભવનમાં પ્રવેશ કરે છે અને પોતાને નકલ કરતા પકડનારને તે ડરાવે છે। એમના પછી જોઈ ઘણા વિદ્યાર્થીઓ વાલીઓ પોતાના સંતાનોના આવા કરતૂતો પ્રત્યે આંખ આડા કાન કરતા હોય છે। પોતાના બાળકોને ડિગ્રી અપાવવા માટે તેઓ નાણાં વેરવામાં પાછી પાની તેઓ કરતા નથી। તેમાં પણ મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાં બાળકને પ્રવેશ આપવા માટે તો તેઓ નફટાઈપૂર્વક ભ્રષ્ટાચાર આચરે છે। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ન્યાય પરીક્ષકો અને નિરીક્ષકો વાલીઓની ગરજનો લાભ લે છે। હવે તો સમાજની પ્રતિષ્ઠા માનતા લોકો પણ પોતાનું પુત્ર કે પુત્રીનો પાસ કરાવવા ડિસ્ટ્રિક્શન માર્ક્સ અપાવવા માટે પોતાની વગ વાપરતા અચકાતા નથી અને આવા લોકો શિક્ષણ ક્ષેત્રની કોર ખોદી રહ્યા છે અને શિક્ષણની શાનને બટ્ટો લગાવી રહ્યા છે। દેશને માટે ઉપયોગી નાગરિકો તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ ક્ષેત્રના માથે છે। સાચી કેળવણી મેળવનાર કાબેલ વિદ્યાર્થીઓ જ રાષ્ટ્રની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સમર્થ બને છે। પરંતુ ભ્રષ્ટાચારથી પોષાયેલ વિદ્યાર્થીઓ દેશના હિતોનું રક્ષણ કેવી રીતના કરી શકશે? રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જવામાં તેઓ સફળ થઈ શકે ખરા? શિક્ષણમાંથી ભ્રષ્ટાચારને દૂર કરી અને સાચા નાગરિકો તૈયાર થાય તે આજના સમયનો તાકાજો છે। હવે મિત્રો આના પછી આપણે જોશું ન જોઈએ આ પરીક્ષાઓ વિશે આપણે નિબંધ જોઈશું। મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો। ફરી મળશું એક નવા વિડીયો સાથે। ફરી પધારજો। બાય, જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ। અને મિત્રો આ જે નિબંધ છે તેના હું તમને મુદ્દા કહી દઉં, તેના ઉપરથી તમે નિબંધ લખવાનો પ્રયત્ન કરજો। ન જોઈએ પરીક્ષાઓ અથવા તો આ આપણી પરીક્ષા પદ્ધતિઓ, એના મુદ્દા, પ્રાસ્તાવિક, પરીક્ષાનો હાવ, ત્રીજો અને ચોથો પેરેગ્રાફ, આજના પરીક્ષા પદ્ધતિની ખામીઓ અને એના પછી ઉપસહારથી આપણે એ નિબંધ પૂર્ણ કરીશું। મજા આવી તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો। ફરી મળશું એક નવા વિડીયો સાથે। ફરી પધારજો। બાય, જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ। Thank you.